જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતમાં અરવિંદ કેજરીવાલની ધરપકડના પડઘા જોવા મળ્યા હતા। વરાછા વિસ્તારમાં માનગઢ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જો કે વિરોધ પ્રદર્શન થાય તે અગાઉ જ પોલીસે 20 થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી। અટકાયત ન કરવા દેવા માંગતા કાર્યકરોની પોલીસ દ્વારા ટીંગાટોળી કરવામાં આવી હતી। પોલીસે કહ્યું કે મંજૂરી વગર સમગ્ર કાર્યક્રમ કરવામાં આવતા પગલાં ભરાયા છે। દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ બાદ ઇન્ડિયા ગઠબંધન અને આપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ છે। વરાછા માનગઢ ચોક ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ સફળ થાય તે પહેલા જ 20 થી વધુ આપ અને કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। તમામ લોકોની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી। અટકાયત કરતી વેળાએ પોલીસ અને આપ કોંગ્રેસી કાર્યકર્તાઓ વચ્ચે ધક્કામુક્કી અને ઘર્ષણ સર્જાયું હતું। આપ અને કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનની ભાજપના પેટમાં તલ રેડાયું હોવાનું ઇન્ડિયા ગઠબંધન કાર્યકર્તા કહેતા ઉમેર્યું કે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ હાર ભાળી છે, જેથી સ્વચ્છ છબી ધરાવતા લોકોને જેલ ભેગા કરીને પોતે ચૂંટણી જીતવાનો કારસો કરી રહ્યા છે, પરંતુ લોકો હવે તમામને ઓળખી ગયા છે। સમગ્ર મામલે અમારા સંવાદદાતા અમિત રાજપૂતનો ઘટના સ્થળેથી ખાસ રિપોર્ટ જોઈએ। ગત રોજ જે રીતે ઈડી દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવે છે તેની સાથે સાથે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। આપણી સાથે અત્યારે હાલ તમે સીધા જોઈ શકો છો કે જે રીતે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે તમામ લોકો ઉપસ્થિત છે, તો આપણે એમની સાથે સીધી રીતે વાત કરશું। તમે અહીં આવ્યા છો, કયા કારણોસર આવ્યા છો તે જણાવો। અમે અહીંયા અમારા કેજરીવાલને જે ગઠબંધનમાં અમે બધા ગઠબંધન અમારું થયું છે એમાં કેજરીવાલને અમારા દિલ્હીમાંથી એને લોકોએ ધરપકડ કરી છે, એને હિસાબે અમે બધા ભેગા થયા છે। જે રીતે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ છે અને સામે ચૂંટણી છે, શું કહેશો, કેટલો પ્રભાવ પડશે ચૂંટણી પર? પ્રભાવ તો પડે છે, એ લોકો ડરી ગયા છે એટલે પકડવા માંડ્યા બધાને, જેલમાં નાખવા માંડ્યા। એને ખબર પડી ગઈ કે આ લોકો હવે બહાર નીકળી ગયા છે એટલે એ પકડવા માંડ્યા છે। પૂર્વ કોર્પોરેટર પણ આપણી સાથે છે, આપણે એમની સાથે પણ દિનેશભાઈ આપ જણાવજો જે રીતે ધરપકડ થઈ છે અરવિંદ કેજરીવાલજીની, આપના મોટા નેતા હતા, હાલમાં સિટિંગમાં સીએમ હતા, અને જે રીતે સીએમ ની ધરપકડ કરવામાં આવી છે ઈડી દ્વારા, શું કહેશો? આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીને જે રીતે ફસાવવામાં આવી રહ્યા છે, જે રીતે એમની ગિરફતારી કરવામાં આવી છે ઈડી દ્વારા, એ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે છેલ્લા 2 થી 3 મહિનાથી ટોર્ચર કરવામાં આવી રહ્યા હતા અને દિલ્હીના અમારા સારામાં સારા નેતાઓ તમામ લોકોને જેલમાં નાખવાનો પ્રયત્ન નરેન્દ્ર મોદી દ્વારા જે કરવામાં આવ્યો છે, ખોટા કેસોમાં ફસાવવામાં આવી રહ્યા છે, એટલે આખા ભારતભરમાં આજે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે અને અરવિંદ કેજરીવાલથી જ ભારતીય જનતા પાર્ટી ડરી રહી છે। નરેન્દ્ર મોદીને જે સૌથી મોટો ભારતમાં ડર હોય તે માત્ર અરવિંદ કેજરીવાલ। જે રીતે છેલ્લા ઘણા સમયથી તેમને સમન્સ આપવામાં આવી રહ્યા હતા અને તો હાજર નથી, ત્યારે ગત રોજ જ્યારે એમની ધરપકડ થઈ છે, સામે ચૂંટણી છે, કેટલો પ્રભાવ પડશે આ ચૂંટણી પર? લોકોએ સમજવાનું છે, બુદ્ધિજીવી વર્ગ ભારત દેશમાં વસે છે, કે ચૂંટણી સમયે અરવિંદ કેજરીવાલની ગિરફતારી શું કામ? આ એવો કયો ગુનો છે કે આને જેલમાં નાખવા પડે? હું એવું માનું છું 8 થી 9 નોટિસ આપી અરવિંદ કેજરીવાલજીને દિલ્હીમાં જે સારા કામો કરી રહ્યા છે એ કામોમાં બ્રેક મારવાની કોશિશ ચાલી રહી છે। ચોક્કસપણે જે રીતે દિનેશ નાવડિયા આપણી સાથે જોડાયા હતા અને અન્ય જે મહિલાઓ છે, જે કાર્યકર્તા તેઓ પણ જોડાયા હતા, તો ક્યાંક ને ક્યાંક ઈડી દ્વારા જે ધરપકડ કરવામાં આવી છે તે ધરપકડને લઈને સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ક્યાંક ને ક્યાંક રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન રવિ સાથે હું અમિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત।